ડિસ્ક્લેમર અસ્વીકાર વાંચી જશો। આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારો તેના ફિલ્ડમાં કામ કરી રહ્યા છે। આ છે ઇલેક્ટ્રિશિયન, આ છે વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન પાસ, ડ્રાફ્ટમેન મિકેનિક અથવા ડ્રાફ્ટમેન સિવિલ। ડ્રાફ્ટમેન ઓટોકેડ ઉપર કામ કરે છે। ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કંટ્રોલ રૂમમાં। ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન્સ્ટ્રુમેન્ટનું રિપેરિંગ કરે છે। ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અથવા ઇલેક્ટ્રોનિક મિકેનિક। કોપા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ। મોટર મિકેનિક વ્હીકલ અથવા ડીઝલ મિકેનિક। મશીન પાર્ટ્સનું ફિટિંગ કરતા ફિટર। લેથ મશીન ઉપર ટર્નિંગ કામ કરતા ટર્નર। સીએનસીનું ફૂલ ફોર્મ થાય કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ। The readout looks good. Let's start the cycle. Engaging sequence now. ન્યૂઝપેપરમાં એક જાહેરાત। આઈટીઆઈ એડમિશન 2026ની એક ટૂંકી માહિતી। અલગ અલગ ટ્રેડમાં આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ડ્રાફ્ટમેન મિકેનિકલ, ડ્રાફ્ટમેન સિવિલ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, કોપા, ડીઝલ મિકેનિક, ફિટર, ટર્નર, મશીનિસ્ટ, સીએનસી મશીનિંગને લગતા કોર્સ વગેરે આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારને જે ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી માટે જે સ્કોપ છે તે તમે આ વિડીયો દ્વારા જાણી શકો। અને આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારને પોતાને સ્વરોજગાર માટે પોતાની ઇન્ડસ્ટ્રી અથવા વર્કશોપ શરૂ કરવું હોય તો પણ તે કરી શકે છે। જામનગર જિલ્લાની તમામ આઈટીઆઈમાં એડમિશન 2026 શરૂ થઈ ગયું છે અને તારીખ 23 જૂન 2026 સુધી આ એડમિશન ચાલુ રહેશે। ન્યૂઝપેપરની જાહેરાત વાંચી અને આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ। જામનગર જિલ્લાની આઈટીઆઈના એડમિશન મેળવવા માટે તમારે આઈટીઆઈના હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવાની છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી લેવાની છે અને તમારે કયા ટ્રેડમાં એડમિશન લેવું છે તેની તમે રૂબરૂ મુલાકાતમાં માર્ગદર્શન લેવાનું છે। ઓનલાઈન વેબસાઇટ ITIadmission.gujarat.gov.in છે અને તેમાં પણ તમે એડમિશનને લગતી માહિતી પુસ્તિકા, ગુજરાતની તમામ આઈટીઆઈની માહિતી તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે। ખૂબ જ સરસ વેબસાઇટ બનાવેલી છે અને કયા ટ્રેડમાં કેટલી જગ્યા ભરવાની છે તે પણ તેમાં તમે જોઈ શકશો। પરંતુ આઈટીઆઈની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ તમે ડાયરેક્ટ ભરવા કરતાં પહેલાં તમારે આઈટીઆઈના હેલ્પ સેન્ટરમાં રૂબરૂ જઈ આઈટીઆઈના એડમિશન વિશે તમારે માહિતગાર થવાનું છે અને તેના જરૂરી સર્ટિફિકેટના પુરાવા અને ફી જે ભરવાની છે તે તમે રૂબરૂ આઈટીઆઈમાં જઈને સમજી લેજો। ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ ભરશો તો ભૂલ થવાની શક્યતા છે અને ઓનલાઈન ફોર્મ ભરી અને પાછું આઈટીઆઈમાં પણ સબમિટ કરવાનું હોય છે, તેની પ્રિન્ટ ફી ભરવાની હોય છે। તમે કોઈ પણ યુટ્યુબના વિડીયોથી માહિતગાર થઈને તમે ઓનલાઈન ફોર્મ આઈટીઆઈના એડમિશનનું ભરશો તો ભૂલ થવાની શક્યતા છે। તમારે કયા ટ્રેડમાં એડમિશન લેવું છે તે ટ્રેડ વિશેની માહિતી લેવી અગત્યની છે। તેમાં શું શું શીખવાડવામાં આવે છે તે પણ તમારે જાણવું જોઈએ અને તમારે એડમિશનની પ્રક્રિયા કઈ રીતે છે, કયા પ્રમાણપત્ર આપવાના છે તે બધી વસ્તુ તમારે રૂબરૂ આઈટીઆઈમાંથી તેના હેલ્પ સેન્ટરમાંથી એટલે કે માહિતી કેન્દ્રમાંથી તમારે લેવા ખૂબ જ જરૂરી છે અને
કોઈ પણ યુટ્યુબ વિડીયો કે જાહેરાત અથવા તો સોશિયલ મીડિયાની માહિતી વાંચી તમે આઈટીઆઈની વેબસાઇટ ખોલીને ફોર્મ ભરવા માંડશો તો આઈટીઆઈની માહિતી ખબર ન હોય, આઈટીઆઈના ટ્રેડ વિશેની માહિતી ન હોય, અંદર કયા કયા ડોક્યુમેન્ટ આપવાની છે તે પણ તમને જાણ ન હોય તો ભૂલ થાય. બીજું એક તમે કહો કે ધોરણ 10 અને 12 પછી તમારે કયા કોર્સ કરવાના આઈટીઆઈના તે દરેક વ્યક્તિના એટલે કે દરેક સ્ટુડન્ટ કે તાલીમાર્થીની વ્યક્તિગત ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. ઘણી વખત લોકોની સલાહથી, ઘરના કુટુંબના લોકોની સલાહથી, મિત્રોની સલાહથી, સગા સંબંધીના સલાહથી કોઈ પણ ટ્રેડમાં એડમિશન લેતા પહેલાં તમારે પોતાનો સ્વરુચિ શેમાં છે તે અગત્યનું છે. તે તમે પ્રથમ જાણી લ્યો. બાકી માર્ગદર્શન આપવા માટે તો ઘણા બધા લોકો હોય છે, ટેકનોલોજી છે જેવી કે સોશિયલ મીડિયા, તેમાં તમારું માઇન્ડ છે બહુ ગૂંચવાય નહીં તે ખાસ જુઓ. અને તમને ઇન્ટરેસ્ટ શેમાં છે, તમારે ભવિષ્યમાં શું બનવું છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનવું છે કે તમારે સારા કારીગર બનવું છે કે તમારે સારા કોમ્પ્યુટર ઓપરેટર બનવું છે કે ટેકનોલોજીમાં આગળ જઈને શું બનવું છે તે તમારે વ્યક્તિ એટલે કે તાલીમાર્થી જાતે નક્કી કરવાનું હોય છે. ફક્ત આઈટીઆઈ કરીને એવા દાખલા છે કે તેઓ મોટા ઉદ્યોગપતિ, મોટા બિઝનેસમેન, ઘણી રીતે તેઓ પ્રગતિ કરેલ છે. તમે વેબસાઇટ અભ્યાસ કરી અને તમે આઈટીઆઈમાં રૂબરૂ જવાનું અને તમને એમ લાગે કે મારે ઇલેક્ટ્રિશિયનમાં દાખલ થવું છે કે મારે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં દાખલ થવું છે કે મારે ડીઝલ મિકેનિકમાં જવું છે તો તમે જે તે આઈટીઆઈમાં ચાલતા આ કોર્સના વર્કશોપની પણ મુલાકાત લઈ અને પછી ફોર્મ ભરજો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.